होती निकल तो लाव आज હું ગાયનો દાણો વાળીને જાઉં છું જેની બનાવી હવે હું દેખાતી હોય એ આજે હવે ગાયનો દાણો વાળવા સૌ સખીઓ બેની ભેગી થાય વેળી થાય છે સુખ દુઃખની વાતો હા બેની આ બધી બેનપણી આ ભેગી થઈને ગાવી હા બેની બેન મધુ હા બેન આપણે દરરોજ હરમેશને માટે આ પનગતના કાંઠે પાણી ભરવા આવી છે આઈ તો બે હમ કેમરા પનગતના કાંઠે પાણી ભરવા આવી છે બેન બે દિવસથી હું જોઉં છું બે દિવસથી આ પદ્માબેન નું મોઢું હાવ પડી ગયેલું છે નક્કી કઈક વાત છે બેન તું પૂછે છો હું પૂછ્યો તમે પૂછી લો બેન એ બેન પદ્માબેન આપણ ગઢ કાંઠે આપણે આવી સુખ દુઃખની વાતો કરી આપણો જીવનનો ઉકેલ લાવી છે હર હંમેશને માટે તમે બધી સહોળીઓને હસાવતા હોવ છો પણ આજે બે દિવસથી જોઉં છું તમારું મોઢું ઉદાસ શા માટે બેની બેન ઉદાસ થવાનું એ જ કારણ છે શું કારણ બેની કે ગઈ પૂનમની રાતે મને એક સપનું આવ્યું હતું શું બેની સપનું આવ્યું હા બેની અને સપનાની અંદર શું આવ્યું બે સપનાની અંદર બે રાજકુમારના મને દર્શન થયા અને પછી બેન એને અરજથી ઉમંગથી મેં એને પાણી પાયું તમે એને પાણી પાયું હા બેની અને પછી બેન પાણી પાતા મારી પ્રીત એની આરે બંધાણી હા બેન પછી શું થયું પછી દૂર જગત પાલતા થયા હા બેની આમાં આવતા હા બેન મોટો જબર જોડતો હતો ને હા બેની એની અંદર હોમાં તમે મારી સગી આંખે જોયા હા એટલા માટે મારું મન બહુ મૂંઝાય બેન બેન સપના હોય આવે પંપાય સપના તો હોય ધુવાડાના બાચકા કેમ આજે બપોરે મને છે ને એક હોણો આવ્યું બેન એ દિવાળી હા સપના મને હોણામાં ફેરવો હા બેન વેલી ફરોડીએ જે આવે ને એની સપનું કહેવાય અને ખરા બપોરે આવે બેન એને હોણું કહેવાય મને હોણાની અંદર બીજ માંથી નમજો બે બાબા આવ્યા મોટા તરબૂચ જેવા તોલા ડુંગળીના દડા જેવી એની આંખો
મને જોવા આવ્યા બેન. જોવા આવ્યા. હા, અને હું સોલામાં રોટલી વણતી હતી બેન. હા બેન. મારી માં કે બેટા દિવાળી તું મારી માં છો? એટલે સપનામાં એવું માં બોલ્યા હોય. ઠીક છે, સપનામાં હોકારો દેશો. હોકારો. મારી માં કે બેટા દિવાળી આવેલ મહેમાનને દુખડાવે ને હું હરખ ભજોડી થાય અને દુખડા લેવા ગઈ બેન. હા બેન. જેવા મેં દુખડા લેવા સીધા લાંબા હાથ કર્યા ને હા. સીધા સોલાની આગળમાં એટલે સપના ખોટા હોય બેન. તો બેન સાચું, સપના ખોટા. હા બેની. તો આપણે એક સરસ મજાનો રાસ ગાવી. હા બેન. પછી ગીરે ભલે બેની. એ સોનાઈ ડોરી પાવે ડલરે ના કારયુમાં ઓ રાગ રસિયા મેરા દિલ પાવે ડોરના ગયુમાં એ રાગ રસિયા એ કાનો મને એ લાલા મને ગરુલો ચડાવે રે ના કારયુમાં ઓ રાગ રસિયા હે પાણીડા ગયે ચડાવે રે ના ગયુમાં ઓ રાગ રસિયા કાઠે પાને ઘોડા પેલવે રે ના કારયુમાં ઓ રાગ રસિયા કાઠે પાને ઘોડા પેલવે રે ના કારયુમાં ઓ રાગ રસિયા લાલા મને કાના મને ગળું ચડાવે ના કારયુમાં અરે બાપુ આપણા થક્યા, આપણા ઘોડા થક્યા. હવે તો મોઢામાંથી બોલો, મામાનું ગામ કેટલું આગું? જસવંત હા, સામે જે દેખાય એ મામાનું ગામ ભૂંગલી છે. ઉંમલી છે. કુવા કાંઠે પાણી આવ્યો, પાણી ભરી રહે છે. ભરે છે. ત્યાંથી મારો સુકાય છે. હા, તું જા પાણી પીતો અને મારા માટે પાણી ભરતો. ઈ બાપુ આપણું કામ નહીં. આ તો પરકા ગામનું પાદર. હું પાણી પીવા ગયો હોય અને કોઈ બાયમાના અબરું તબરું બોલી ગયો હોય ને તો માપડીથી સાયલું નો રહેવાય. અરે ડરપોક, ત્યાં તો ગીરના પાણી લઈ જવા. મેં લજવત તમે ઉદળા કરી દીધો. હવે સાનો માનો વાયડો થતો પાણી પીતો અને મારા માટે બંબલી લેતો. બંબલી બનતો. અરે પદ્માબેન, આ બેન દિવાળી સામે જુવાન ઊભો આ કુવા ફરતો 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 આટા મારે છે બેન. નક્કી એને આપણા ગામના કુવામાં પડવું છે બેન. અરે બેન, ઈ અજાણ્યા જુવાન છે હા બેન. અને પાવલીના તરસા તો ભ્યાવો એને પાણી પીવું છે બેન. અને કદાચ બોલતા શરમાતા હોય પણ પાણી પીવું હોય તો મોઢામાં જ ફટાય ને બેન. તો તમે જાઓ અને એને બોલતા કરો. જાઓ. ભલે બેન. એ જવાન ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો ને ક્યારે પાછા આવો છો ને અહીંયા હું લેવા આવ્યા છો? એ ફાટા હા અમારો વારો તો આવવા દે. ફે 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 બીન નાખ્યું. હા અમને પાણી પાવ, અમારા કોઠા કાઢા કરો. હા. પછી તને એવી વાત કહું, તું ઊંઘમાં દાંત કાઢા કરીશ. એ હા. હું તો ઊંઘમાં દાંત કાઢું ને દિવસે દાંત જ કાઢું. એમ હા અમને પાણી પાવ. ગાડી નથી? તમારે પાણી પીવું છે? હા. મને એમ કે અમારા ગામના કુવામાં પડીને તમે નહીં, પાણી પીવું છે. પાણી પીવું છે. હા. જો તમારે પાણી પીવું હોય હા. તો અમારે બનગઢને કાંઠે સરખી સરખી સહાયલીઓને એવો નિયમ છે. હા. પહેલા તમે તમારું નામ કહો પછી પાણી પાવી, નકર એમ પાણી નહીં પાવી. મારું નામ? હા. મારું નામ જસમત સિંહ. તમે પોતે સિંહ છો. હા, મોઢું સિંહનું, ઠાઠું ઝરખનું. બોલો પાણી પીજો. અને તમારું નામ? મારું નામ તમને કેવું પડશે? કેવું જ પડે. ત્યાં સુધી પાણી નહીં પીવો. નહીં. લ્યો તો એ મારું નામ છે એ દિવાળી. ગામ હોળી જેવા નથી ને. ગામ ને કામ. કામ કામ. એ સાલા મારા પાણી પી લ્યો ને હમણાં. એ જવાન આ પાણી પીતા પીતા મારા મોઢામાં ટક્કર 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 જો છો. આ કઈ હીરા નથી ટેક્યા. હું તો ભગવાનને ઠપકો દઉં છું. શું? એ ભગવાન, હવે તું હારાથી કેદી બતાવીશ? ધીરજ રાખો, ધીરજ ધીરજના ફળ મીઠા હોય છે. એ તો સુગડી તુમને ધીરજ રાખવાનું હું કહેતી હતી. હે? અમારા બાપ દાદા મરતા ગયા ને કહેતા ગયા. શું કહેતા ગયા? અરે ધીરે રાણા રાણા ધીરે સંપન્ન હોય. હા માલી ધીરે સોગડા રચવીને ના ફળ ના હોય. ઈ સાચી વાત. રત વિના ફળ ન હોય. જો આવો પાણી પી લો. એ જવાન હવે અમારા ગામનું પાણી તમને કેવું લાગ્યું? અરે બહુ કડક.
ફાવી જશે આવી જશે એમ હા તમને ઓળખ્યા પણ તમારી આવે છે એ કોણ છે ઈ દાતાલ વાળો ધડી વીર માંગડા વાળો આજે તો હું ભાન ભૂલી ગયો જે સપનાની વાત કરતી હતી એ જ રાજકુમાર આજે હામે આવીને ઊભા છે માન કાચી રહે પોતાની તરસ આગળ વધતી હોય બીજાની તરસ ઉપર નજર દેવાતી જ નથી આજ આ બાળાને જોતા મારું દિલ તેના તરફ આકર્ષિત થાય છે કોઈ પ્રભુની પ્રીત હોય એવા તાજા અમરના થાય છે આ બાળાને જોતા મારી આંખો તો તકો નહીં દે ને એ બાપુ નજરોના ઠેકાણા ન હોય તો ગામપત્રે હુલો નીકળો છો આ તો પરકા ગામનો પાદર કોક વાહ ખોખરા કરી નાખશે જસમત આજનો દિવસ ઇતિહાસને પાને અમર થાય એવો છે માટે જા ઘરેના બાળકને ખેંચ પાણી પીને પાછો આવું છું જોજો બાપુ લપડનું છે લપડતા નહીં સાનો માનો વાયરો અરે રાજકુમાર તમારે પાણી પીવું છે પાણી પીવાની કોઈ નામ નહીં પણ પેલા તમારી મને ઓળખાણ આપવી પડે મારી ઓળખાણ હા માંગડો તમારું નામ છે અને આપ વાળા દરબાર છો ભલે દરબાર લો હું તમને પાણી પીવું મારી ઓળખાણ તમે માગી તમારી ઓળખાણ તમે આપો તમે કોણ છો દરબાર લો મારી ઓળખાણ આપો વેપારી વાણિયા છે અને આ પાટણ ગામ છે ને અમારા છે પદ્મ શેઠની દીકરી ને પદ્મા મારું નામ છે દરબાર બેન આવેલા મહેમાનને લો હું પાણી પાવો જો ને પદ્માબેન કેવા પાકા રાજકુમાર ભાડા નથી તો કે લાવ હું પાણી પાવું અરે મારા તો ભાગ્ય ફૂટ્યા મારા કરમ ફૂટ્યા મારા હાથનું પાણી પી ગયો એટલે ફાદલ્યો લો દરબાર આજે હું તમને પાણી પાઉં દરબાર આ શું દરબાર ઉભો રહો દરબાર કોઈ નીકળ્યું પાટો પાટો દરબાર પાટો લાવવાની કાંઈ જરૂર નથી પાટો હું તમને બાંધી આપું છું દરબાર પાટણ પીડીન આ ગયા હારાને તો હો બોલાવે એમનો માગે પાટો તારી જેવાને કોણ બોલાવે ભલેને માગે મોટો પાટો એ જુવાન તમે મારા ગામનો માર્ગ નહીં ભાળ્યો હોય હાલો તમને હું રસ્તો બતાવું હાલ 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 મારા કે નો મોનો આ એક દી આપણા ઘરનું પાણી ભરશે હા દરબાર તમે મને પાણી પાયું પાણીના બદલામાં જે જોઈએ તે માગો આ હીરા માણેક જે જોઈએ તે માગો આ વાળો આપવા તૈયાર છે નહીં દરબાર પાણી પાવું એ તો અમારો ધર્મ છે અને હીરા માણેક મોતી મારી પાસે બધું છે દરબાર જો કદાચ તમે દેવાનું કહેતા હો તો મને એક વાળા ફૂલનું વચન આપો દરબાર વચમાં વચી લે વાળા કુળનું વચન
દરબાર વચનની અંદર એ જ કે મંગળ ચોરીના 4 ફેરા તમારી સાથે ભરું દરબાર. પદ્માવતી, એ વાત કદાપી ન બને. કારણ કે અમે વાળા દરબાર અને તમે રહ્યા વણી, એ શી રીતે બની શકે? માટે બીજું કઈ જોતું હોય તે માગો. એની દરબાર તો કે વાળા કુળનું વચન કયું દરબાર. પદ્માવતી, વાળા કુલ કોલ આપે નહીં, અને કોલ આપે તો મિથ્યા જાય નહીં. સોરીના 4 ફેરા તમારી સાથે ફરી. દરબાર હું પણ એક વાણિયાની દીકરી છું. હું પણ તમારી હારે વચને બધાવ છું. ઉપર જોઉં તો આપ છે, નીચે જોઉં તો ધરતી છે. તમારા સિવાય આ જગતની અંદર મારે બાપ તથા ભાઈ છે દરબાર. પદ્માવતી, તમારી સિવાય આ જગતની તમામ સ્ત્રી મારે માં તથા બેન સમાન દરબાર આ કોલ આપ્યો છે તે કોલને નિભાવજો દરબાર. એ તમે કોલ દીધો દીધો લેજો નિભાવી હવે લેજો નિભાવી. તમે કોલ દીધો હવે લેજો નિભાવી, હવે લેજો નિભાવી. મારે મન જાણ્યું કોઈ અરે ઓ. મારે મન જાણ્યું કોઈ જાદુગરી આવે કોઈ જાદુગરી આવે કોઈ જાદુગરી આવે. તમે કોલ દીધો હવે લેજો નિભાવી, હવે લેજો નિભાવી. મારે મન જાણ્યું કોઈ અરે ઓ. મારે મન જાણ્યું કોઈ પંખીડી આવે કોઈ પંખીડી આવે કોઈ પંખીડી આવે. તમારે જાણું કે કોઈ પંખીડી આવી, કોઈ પંખીડી આવી. રાપિક કાળિયા નવી ચીજ લાવી આજે નવી ચીજ લાવી રે. એક જોઈએ જુવાનીઓ મે લાખમાં હો. જેવો જોયો તેવો વસી ગયો યાતના. જોઈ જુવાની ને લાજમાં, જેવી જોઈ તેવી એક જોઈએ જુવાનીઓ મે લાખમાં જેવો જોયો તેવો વસી ગયો યાતમાં. જોઈ જુવાની ને લાજમાં, જેવી જોઈ તેવી વસી ગઈ આત્મા. દરબાર આજે તમે ક્યાં જાઓ છો દરબાર. અત્યારે હું મારા મામાને ત્યાં જાઉં છું અને રાત્રે જઈશ. ચોક્કસ હું તને મળીને જઈશ. બોલો દરબાર. જય સુરત. જય સુરત દાદા. એ જે તમને જાજા રે જવાન બળવાનો એ મારા સાજડ વેલે રહ્યા આવજો. એ પરમાણી પરલોલી તારી આવજો. કબીર મને મળે જોડી સાજન
નવમી પતિ બાણ જેઠું આજે બેસ્ટ વ્રત છે, માંગલિક પ્રસંગ છે. આજે બધાય ભાઈઓ તો આવી ગયા છે. રાજની અંદર કોણ કે મારો ભાણેજ માંગણા વાળો હર હંમેશને માટે બેસતા વરંદી આવે છે, પણ હજી સુધી આવ્યો નહીં. કેમ નહીં આવ્યો હોય? કેમ મોડું થયું છે? મામાનો ગઢ આવી ગયો. આવી ગયો. આ દરવાજો આવ્યો. દરવાજો આવ્યો. ત્રણ વખત અવાજ કર. મામા તને ઓળખે છે કે નથી ઓળખતા? હા, ઈ હાચું. એ મામા મામા એ મામા બાપુ કોઈ ન બોલ્યા. તને અવાજ કર્યા? ગિરા ત્રણ વાર ગિરા ક્યાંથી કર્યા? મોઢેથી. ન ઓળખે. કારણ કે તારો અવાજ ન ઓળખે. એમ એક જ અવાજ આવે. જય સુરજ દાદા. હા હા તો તમારે ધંધો જ ન કરાય. એલા કેમ ભાઈ? શું કેમ ભાઈ? ભણા આ કોણ? આને ન ઓળખ્યો? આ ઓલો નાનો જોહરો નતો આવતો? એટલે હા, તારી હારે એવડો નાનકો એવો આવતો અહીંયા. આ મોટો થઈ ગયો હવે. એમ? નાનો હતો. હા બે આટા વર્ષથી તમારે ઘરે આવ્યો તો. હા, મારા ઘરે આવ્યો તો. ગઢમાં આવ્યો તો. તું મને પગે લાગ્યો. લાગ્યો મેં તને 10 ની નોટ આપી. આપી તે વાપરી નથી. હજી એમ નામ છે બાપુ. ભલા મણા હજી તે હાસવી છે. કોઈ લેવું જોઈએ ને પટ્ટી વાળી જ્યાં રવાને પાછી બે કોઈ પટ્ટી વાળી નોટ. એમ હતું? હા બે કોઈ પટ્ટીઓ મારી કોઈ લેતું જ નથી. તું નાનો હતો હા અને તું આવ્યો બે તળંદી. હા મેં તને ઓલા ફટાકડા લઈ દીધા હતા. હા ઈ કેવા ફૂટ્યા હતા? હું ફૂટ્યા બધા સુરસુરિયા થઈ ગયા. હું ફડક્યા ફૂટ્યા. શું વાત કરે છે ભલા મણા? હા હા હે બધા સુરસુરિયા થઈ ગયા. હા ભણા તમે જાઓ મહેલમાં ને તમારા મામીને પાય વંદન કરી આવો. હા જસમત આવી છે, જસમત. હા આજે બે આતવરોનો દિવસ. દિવસ આજે કહુંબા પાણી થઈ જાય. થઈ જાય. આનંદનો દિવસ. દિવસ હે હા કાઈ નહીં. જસમત, આ બોંગીઓ ઢોલ શાનો વાગે છે? અરે આ કાલાવાળો ભાગી આનો બાયલ ગાયનું ધાણવા લઈને જાય છે બાપુ. શું વાત કરે છે? હા કાળા વડનો કાંઠે આવડો બાયલ મારું ગાયનું ઢોળ વાળીને જાય છે. હા. હું એની પાસે જાઉં છું. ચાલ, ચાલ, ચાલ. હમણાં જ ગાયનું ઢોળ વાળીને આવું છું. મારું પણ જગાડી પણ જોજો ભાણું ભાને જગાડતો નહીં. એમ? ઈ પારકી થાપણ કહેવાય. એને આરામ કરવા દીજે. હમણાં જ હું ગાયનું ઢોળ વાળીને આવું છું. હા આ બધો ગામનો ડાયરો કેમ વિખાઈ ગયો? બાપુ ડાયરો ઘીરે વઈ ગયો હાવ ના. સૌના ઘરે ગયા? હા હા ડાયરો આખો દી થોડો બેઠો રહે. અરે એમ નહીં. હા આ મામા ક્યાં દેખાતા નથી? મામા ગયા તે શિવજીના દર્શન કરવા અને અગત્યના કામે જવાના. દશમત, હા મને તારી વાણીમાં ફેર લાગે છે. કાઈ નથી ફેર બાપુ. પાણીમાં ફેર નથી, પાણીમાં ફેર. હા પાણીમાં ફેર છે. પાણી આ ડોળ હોય. હા દશમત, હા આ સુનો બોલ ને. હા તો દેવાય ખબર નથી કે તમારું છે. અરે પણ બાપુ બાપુ ક્યાં છે ગાયને વારે. દશમત, હા કેમ મને સગાડ્યું પડી? મામાએ ના પાડી હતી. દશમત, જેઠવા કુળ પાસે તે કોઈને કાયમ નીસું જોવાયું. હા. કાયમ નીસું જોવાયું. હા દશમત, મામાએ હા એના બેનને દૂધને શું નિર્વાણને કર્યું? કેમ? મામા ક્યાં ગાયોને વારે? હા હું જાઉં છું ગાયોને વારે. હું એક રાજપૂત છું. જાઓ તમે. બાપુ ક્યાં ગયું ની વારે અને કહેતા કે હું એક રાજપૂત છું. કે હું રાજપૂત છું. હું ક્યાં તરબૂચ છું. એ
આપ કઈ તરફ જાઓ છો દરબાર? પદ્માવતી, અત્યારે મારા માથે મોટી જવાબદારી આવી ગઈ. મામાના ગામનું ધન વાળી કાળા વનનો કાઠી જવાય અને જતા જતા કહેતો ગયો કે જેની માએ હવાશે મૂઠી બાંધી હોય ને એ ગાયોનું ધન લેવા આવજો. મામા ગયા છે ગાયોની વારે અને હું જાઉં છું મામા પાસે. દરબાર, આપ ગાયોની વારે જાઓ છો, પણ આજે આ માડ મેળી માથે મેં ચોપાટ બાજી પાથરી છે દરબાર. એક દાવ ચોપાટ તો માડી પછી જાઓ દરબાર. તો પદ્માવતી માંડો સોપાય અને નાખો પાહા. એ આપો ત્યારે આરતીની ચોપાટ અને જેના પિતળિયા આટોને બહાર. ઓય સગાટ સગાટ યુના જોને જા. એ આજ મારી જાને મારે. આવો ફરે વાડે ફરે. અને ફરે નદીના જોને પૂર. એ મને સોના વગરનો ફરે. એ ભલે પછી પદ્માવતી, દરબાર, તમારો દાવ પૂરો થયો. હવે મને ખુશીથી રજા આપો. દરબાર, સામે એક વૃક્ષ છે. વૃક્ષની અંદર એક પપૈયા નામનું પક્ષી છે. એની ભાષાની અંદર દરબાર શું બોલે છે ખબર છે? અમલ પપૈયાને કમે કાળા જડા. ઓ, ઓલે પપૈયાનો. ઓલે પપૈયાને કમે કાળા જડા. તારી બોલીમાં જડા જડા. પપૈયાનો તો બોલતો જા. હા દરબાર. વિધિ ચણી વરમાળ લઈ ઊભી રહી છે દ્વાર ઉપર. જો જીવતા હશું તો ભેટશું, નહીંતર દેવના દરબારમાં. હલો દરબાર. એ જીત દરબાર, દરબાર યુદ્ધની અંદર જાય છે. એ છોડી મત જા બોલે એ ગલી રે વળ જાના. ઓ વળ જાના. એ ગલી મત જાને એ પરદેશ મારે વળ જાના. એ જીઓ વળ જાના માલુમ જીઓ વળ જાના. જીવ
જ્યાં તારે કહેતા ગયા છે કે દિવાળી મારી વાટ જોઈએ પનગઢના કાંઠે તને મળીને જાય એટલે એ જવાન આવી બોજા કે હું મારી ઓળખી ગયો અહીંયા ઓળખી જઈને ધાન ખાવી છીએ પણ આ હાથમાં ખાઈ લાકડી એક જ છે એક જ છે આ શેની મોકાણી છે આ મરવાની મોકાણ છે મરવાની મોકાણી છે આ હું યુદ્ધમાં બે ખેલી લેતા આવજો દૂધ ખૂટી ગયું છે હું દૂધ અરે ઈ નહીં યુદ્ધ સા પીવો ને બાકી રાખો. દૂધ નહીં યુદ્ધ બટ્ટા જટી બોલે બટા જતી અરે યુદ્ધમાં જાવું આપણું કામ નથી હું તમને યુદ્ધમાં નહીં જવા દઉં. અરે મારે જાવું છે નહીં જવા દે રે યુદ્ધમાં, નહીં જવા દે રે હાથીના રાજા, હાથિયા દે યુદ્ધમાં, નહીં જવા દે રે. છોડી દે ને રે, એ વનમાં જવાનો રે, હાથીના રાજા, હાથિયા દે યુદ્ધમાં, નહીં જવા દે રે. મારે યુદ્ધમાં જશે જ તેઓ. આમ જો તમે મને કેવા વાલા છો આહા. તમે યુદ્ધમાં વહી જાઓ તો મારું શું થાય આમ તો હા બધાના પાળિયા છે ને એ વાલા તો વાલે પણ દેવા એને પાર દેવા વાલા તો વાલે પણ દેવા એને પાર દેવા મારી આંખે ઉજાગરા બધાના પાળિયા છે ને. સાંભળે કે મારું સાંભળે હે? તારું લોહી ઠરી ગયું હાવ આવ થઈ ગયું. હાવ ઠરી ગયું ને? હા. ઢીલો પડી ગયો ને ઢીલો પડી ગયો. તો યુદ્ધમાં હું એટલે કહું તારે યુદ્ધમાં નહીં જ જવું હે? તારું યુદ્ધમાં આમ જો ન કરે નારે ને યુદ્ધમાં તું કામ આવી ગયો હોય હા. હે અત્યારે જાય છે બાણ તમારા એ કાયર ના કેવા છે એ કાયર ના કેવા છે તમે કાયર ના કેવા છે અત્યારે જાય છે બાણ તમારા કાયર ના કેવા છે એ ચીડા ચીડા કૌરવનો નિશાન રે વાવટા પંજા. મેનો નાદોયા કારા રૂમ. રારણી. મેનો નાદોયા કારા રૂમ. રારણી. દીકરા હેઠો રે બેસીને હથિયાર છોડે રે રે આપે વર ભાણીરા વળીને હમારા એ પારતી જાઓ તમે કૈલાસ મોલાઈ. ઓજી રે પારતી જાઓ તમે કૈલાસ મોલાઈ. નાયા પીને આપણે શંકર કોઈનો પુત્ર થયો ને થશે પણ નહીં. એમ નહીં આ કોણ છે શંકર ભંગાર. એ પેલા તું બોલતા શીખ શંકર ભગવાન કહેવાય ભંગાર નો કહેવાય આમ જો હા. બધાના પાળિયા ઊભા છે અને ભાઈડાનો પાળિયો આડો પડ્યો છે. એટલી બધી ઉતાવળ છે ભલે હે? તમારો પાળિયો આડો છે હા એમ હા. નિશાની કઈક આપો હે? હા કાકી નિશાની આપો આજે નિશાની હા. આપી દો. આપો ઈ ગુજરો આપણા પાળિયા પર શું શું કરતો. હવે તમને હોરાતન સડી જાય ને એવું ગાઓ તમારું લોહી ઉકળી જાય એ મને મારીને 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 મને મારીને ઉતરા ફેરે હે મારા રાજા રે નકરી દે જવાન સંગ તે હો મારા હજી સુધી કોઈ પાછળ ન થયું સારો સાથીઓ ગાયોનું ધાન વાળો આજે કોની માએ હવાએ ભૂજ ખાધી છે કે ગાયોનું ધાન વાળો આવી છે અરે ભાઈ જાણે છે તું કોણ ગાયોનું ધાન
વતી જો તમારે જીવતું રહેવું હોય તો ચાલ્યા જાઓ. આવો મેદાનમાં. આવો મેદાનમાં. દશમત આ વીર માંગરાવા મારા ભાણેજને કોણે જગાડ્યો? મને આના કાલે જગાડ્યો. ભાણેજ તમે અહીંથી ચાલ્યા જાઓ, હું આને લઈ લઈશ. ગાયનું ધન લઈને હમણાં જ આવું છું. મામા તમે ગાયોનો ધન લઈને જાઓ. નો જાઓ તો સૂરજ નારાયણના સોગંદ. ભાણેજ આકરા સામ દઈ દીધા. ચાલ હું ગાયનું ધન લઈને જ આવું છું. પણ જોજે હો, આ મારા દગા દુખી વાળો માણસ છે. દશમત તું ધ્યાન રાખજે. મારા ભાણેજનું ધ્યાન રાખજે તું. અરે બાપુ હા આવા એક છે પણ આમ તો 5 હોય ને હા બગલમાં ભીષણ મેં ભાણું ગાયનું ધન લઈને જ આવું છું. જા મામા જાઓ તમે ઉપરથી ન કરતા. એ હે જસમાત જીવતું રહેવું હોય તો ચાલ્યા જા. કેમ નકર નકર ઠાર મારી નાખીશ. આમાં હાસા હાસા ઘા કરવાના હા હાથા ગા થાય. એમ હા થઈ જા તૈયાર થઈ જા. થઈ જા. આના પેટ નો થાને હાસા ઘા કરવાના. હાથા ગા થાય ને. તાર બાડું છે હા તો લાય 500 રૂપિયા શેના ભાઈ પાટા પિંડીના. વેદા જા. તારી માં ઘરે વાટ જોશે. તે તારી માં ઘરે વાત નહીં જોવે હે? હા હું મારા બાપુને મોકલું. બાપુ હા હા તારું કામ ન આવે આ તો ખીચડી ખાઈ બગાડી. બાપુ એવું જ છો. હે? સુતો જગાડ્યો સિંહ, સુતો જગાડ્યો સિંહ. સૌ મારે તે મારું એનું. રાજપૂતના દૂધને એસું નિર્માય લગ્યું. માંગડા વાળા જીવતું રહેવું હોય તો ચાલ્યો જા. ફૂકે ઉનાળું પહાડ એ અભિમાન મારું છે. કોની તાકાત છે કા મેદાન મારું છે. અળસિયાસો આપ, અળસિયાસો આપ. ફણીતર થવાને વાત છે. આ છે પહાડને ચડેથી ટોશે જવાને વાત છે. આ છે મેદાન અમારું, નથી તમારા બાપનું. તલવાર બાંધી છે કમરે હજી તે વાપરી જાણી નથી. કહી દે કે તારામાં પાણી નથી. ભગવાન કરમાં માયા. જામા તારી જાત ઉપર એક મર્દનું પાણી જોવું હોય તો શમશેર દરેક હાથ ઉપર. હાય રેગા આગળ છું જે કહું છું તને લેતો ખરો. જસવંત, હવે મામાને બોલે. મામા ભણા ભણા આ શું થઈ ગયું ભણા? આ ડગાખોર બારોટીયો. પીઠ પાછળ ઘા કર્યો મામા. મામા હા ભણા પદ્મા, પદ્મા પદ્મા. પદ્મા પદ્મા સતી છે. મામા પદ્મા સતી નથી, દેવી છે. કોઈ દેવી નથી. કોણ છે? તમારા નગર છે રિયા, એની દીકરી પદ્માવતી, એની સાથે હું પ્રીતે બંધાયેલો છું મામા. મામા પદ્માને મારો સંદેશો દેશો. હા ભણા એ મામા મારી પદ્માને કહેજો મારા પેદા કરી દેજો અધૂરી રહી મારી પિતારી રે મારા
શું થઈ ગયું મારા દશરથ? બાપુ પાણી. જસમત પાણી પીનારો તો સ્વર્ગે સિધાયો, ખોટ મારો ભાણે સ્વર્ગે સિધાયો. ભાઈબંધ જેવો ભાઈબંધ દુનિયામાંથી વહી ગયો. આપણે જીવીને શું કરવું છે? જય ભવાની આજે તમારા ગામનો આશરો લીધો છે. કહેવાનું એ કે આજે જેને કહેવાય જૂની ભવાઈ, ભવાઈને 853 વર્ષ થઈ ગયા. અને કહેવાનું એ કે આજે પવિત્ર ચોકની અંદર માં ભગવતી માં ખોડિયાર આજે તમારા ગામને આશરે તમારા ચોકની અંદર પધારે છે. તો 3 વાર એવી જોડતે જોઈ બોલો માં ખોડિયાર, બોલ માં ખોડિયાર. હવે રે મને હાથે નાનપણ હાંભળે નથી બેટો એ બધાયની મજા. હવે રે આજ કરવી લાગે કાગડા કે મોઢે ગુડમાં પછી મને હાથે નાનપણ હાંભળે આ મોઢે બધાયની મજા મને કરવી લાગે કાગડા. આજે સોહાગ વેદે ને બાવન વીર કેતા આય ખોડિયાર આજે તમારા પવિત્ર ચોકની અંદર પધાર્યા છે. તો કહેવાનું એ કે આજે અમારે 11 ચુંદડી લેવાની. 11 ચુંદડી કોને લેવાની? કે જેને દૂત પુત્રને દીકરા દીધા હોય, જેને લીલી વાળી વધારી હોય અને જેને કુળદેવી આપ્યું હોય એને કહેવાનું રજાઓ મારા કુળદેવીના નામ ઉપર 101 રૂપિયા આપું, જેટલા પૈસા આપો એ નાની નાની દીકરીને બધું ભોજન તરીકે જાય છે. બાકી ખવડા ફાળાની અંદર હવારમાં અમારા બધા ભાઈ વાટો મારવાના છે. એ અમારા બાળ બચ્ચામાં જે થવાનું થઈ જશે. પણ આજે કહેવાનું એ કે આજે માં ભગવતી તમારા ચોકની અંદર પધાર્યા છે. તો બાપા રાતે આટો મારી લ્યો, જેટલા પૈસા આવે ને એ બધું ભોજનમાં જવા દેજો. બરોબર? હા ભાઈ, પોતપોતાના કુળદેવીના નામમાં તો દેવાના છે બાબા. આ તો ટેક અમારી આરે નથી, માં કુળદેવી ભગવતી આરે ટેક છે. હા ભાઈ, એક માતાજીનો બોલવો બોલાય ત્યારબાદ માં તું બોલી ભગવતી કરે બાપા 11 ચુંદડીની માંગણી. એવું છે રે એ તો કઈ આયુ ના
આપવાના છે હો. ભાઈ ભાઈ માં ભગવતી ખોડિયારનું નામ પડ્યું ખોડિયાના નામ ઉપર ભાઈ ભાઈ 101 રૂપિયા આપો. માં ભગવતી તમને જાદુ આપે વાલા અમે તો વ્યાસના દીકરા બીજું શું આપી શકીએ અંતકરણના આશીર્વાદ વાલા હવે માતાજી આજે આપો. આ બેનો પાસે તમે ગયા ને? બેનોને માં ખોડિયાર બહુ વાલા હોય હો. બસ બસ હવે તો માતાજીને રજા આપો. એ મારી માતાના પગલા જય જય થાય.